ગદા સર્કલ પાસે બન્યો ગમખ્વાર અકસ્માત. બસ નીચે શ્રમજીવી મજૂર આવી જતા કરુણ મોત. વડોદરાના વ્યસ્ત ગદા સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી સાઇટ પર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો શ્રમજીવી જ્યારે રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે કાર બનીને આવેલી સરકારી એસટી બસે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મજૂર બસના ટાયર નીચે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું. સૌથી વધુ ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને જીએસઆરટીસી બસનો ચાલક બસ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક શ્રમજીવી મૂળ ખંભાતનો વતની હતો અને વડોદરામાં રોજીરોટી કમાવા માટે આવ્યો હતો. તે અહીં નજીકની એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. પેટનો ખાડો પૂરવા આવેલા આ શ્રમજીવીના મોતના સમાચારથી તેના પરિવાર પર આપ તૂટી પડ્યું. અકસ્માતને પગલે ગદા સર્કલ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માતે ફરી એકવાર સરકારી બસના ચાલકોની બેદરકારી અને સ્પીડ પર મોટા સવાલો ઊભા કર્યા છે. હરણી પોલીસ હાલ આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.